હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કોમ્પ્યુટર ઓપરેટરની જે ભરતી છે તે બહાર પાડવામાં આવેલ છે। તો મિત્રો તે ભરતી વિશે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું, જેમ કે પગાર ધોરણ શું રહેશે, ઓનલાઈન અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરવાના રહેશે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, તે સિવાય આ જે ભરતી બહાર પડી છે તો તેમાં મિત્રો કુલ કેટલી જગ્યા છે તે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી। તો કે મિત્રો આ જે ભરતી છે તે કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી છે અને આ ભરતી છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે। તો મિત્રો તમે કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીમાં એપ્લાય કરવા માંગતા હોય તો સૌથી પહેલા તો તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। તો ઓનલાઈન અરજી તમે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં કરી શકશો? તો કે ઓનલાઈન અરજી છે તે 25મી જાન્યુઆરી 2021 બપોરના 12 વાગ્યાથી લઈને 15મી ફેબ્રુઆરી 2021 રાત્રિના 11:59 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ કઈ વેબસાઇટ ઉપરથી ભરવાના રહેશે? તો કે જે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ છે hc-ojas.gujarat.gov.in, તો તે વેબસાઇટ ઉપરથી તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાના રહેશે। ત્યાર પછી મિત્રો આ જે ભરતી છે તેમાં તમારે 3 પરીક્ષા પાસ કરવાની રહેશે। તમારે 3 પરીક્ષા છે તે આવશે કે જેમાં પ્રથમ પરીક્ષા છે તે એલિમિનેશન ટેસ્ટ રહેશે કે જે 11 એપ્રિલ 2021 સન્ડેના દિવસે તમારી પ્રથમ પરીક્ષા રહેશે। ત્યાર પછી બીજી પરીક્ષા છે તે કોમ્પ્યુટરની રહેશે કે જે મિત્રો 2 મે 2021 અને સન્ડેના દિવસે તમારી બીજી પરીક્ષા રહેશે। અને ત્યાર પછી ત્રીજી પરીક્ષા વાઇવા રહેશે એટલે કે મિત્રો રૂબરૂ મુલાકાત, રૂબરૂ ઇન્ટરવ્યુ રહેશે કે જે મિત્રો જૂન મહિનામાં રહેશે। તમારે 3 પરીક્ષા છે તે પાસ કરવાની રહેશે। તો મિત્રો આ જે કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી છે તો તે ભરતીમાં કુલ કેટલી જગ્યા છે? તો કે કુલ 19 જગ્યા છે। અને મિત્રો તમારું જે પગાર ધોરણ છે તે જે 19,900 થી લઈને 63,200 સુધીનું જે પગાર ધોરણ છે તે જ તમને પગાર ધોરણ આ ભરતીમાં પણ લાગુ પડશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું કે આ જે 19 ભરતી માટે જે કોમ્પ્યુટર ઓપરેટરની જે 19 જગ્યા માટે ભરતી છે તો તેમાં મિત્રો કેટેગરી વાઇઝ કેટલી જગ્યા રહેશે? તો મિત્રો કુલ 19 જગ્યા છે। જેમ આપણે આગળ જોયું તેમ તે પ્રમાણે કેટેગરીમાં જોઈએ તો કેટેગરીમાં જનરલ કેટેગરીમાં 6 જગ્યા કે જેમાંથી મિત્રો 2 જગ્યા મહિલા અનામતની રહેશે। એસસી કેટેગરીમાં કોઈ પણ જગ્યા છે નહીં। એસટી કેટેગરીમાં 6 જગ્યા, તેમાં પણ મિત્રો 2 જગ્યા મહિલા અનામતની રહેશે। એસસીબીસી કેટેગરીમાં 6 જગ્યા, તેમાં પણ 2 જગ્યા મહિલા અનામતની રહેશે। ઈડબ્લ્યુએસમાં 1 જગ્યા છે। તો મિત્રો આ કુલ 19 જગ્યા છે, તેમાંથી મિત્રો જે 2 જગ્યા છે તે જે માજી સૈનિક હોય તો તેના માટે અનામત રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીશું કે આ જે ભરતી છે તો તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ શું રહેશે, શૈક્ષણિક લાયકાત શું રહેશે? તો કે ઉમેદવારે ગુજરાત ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ માન્ય કોઈ પણ યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે તો તેમાંથી કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો કોમ્પ્યુટર સાયન્સની બેચલર ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। અથવા તો ઉમેદવારે ગુજરાત ગવર્મેન્ટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ માન્ય કોઈ પણ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ છે તો તેમાંથી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમકક્ષ 3 વર્ષનો ડિપ્લોમામાં કોર્સ કરેલ હોવો જોઈએ। અથવા તો ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી છે તો તેમાં બેચલર ડિગ્રી છે તે પ્રાપ્ત કરેલ હોવી જોઈએ। અને સાથે સાથે ઉમેદવારે ગુજરાત ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ માન્ય કોઈ પણ યુનિવર્સિટી છે અથવા તો ઇન્સ્ટિટ્યૂટ છે તો તેમાંથી ડેટા એન્ટ્રી ઓપરેટર અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગને લગતો ડિપ્લોમામાં 1 વર્ષનો કોર્સ છે તે કરેલ હોવો જોઈએ। અથવા તો જે ઓ લેવલનો જે કોર્સ છે કે જે મિત્રો ડોએક સોસાયટી દ્વારા તેમનું સર્ટિફિકેટ છે તે આપવામાં આવતું હોય છે તો તે ઓ લેવલનો કોર્સ કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું કે આ જે ભરતી છે તો તેમાં મિત્રો ઉંમર શું રહેશે ઉમેદવારની? તો કે ઉમેદવારની ઉંમર છે તે મિત્રો 15મી ફેબ્રુઆરી 2021 ને ધ્યાનમાં લઈને ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ। તે સિવાય મિત્રો ઉંમરમાં કયા લોકોને છૂટછાટ મળશે, કયા ઉમેદવારને છૂટછાટ મળવા પાત્ર રહેશે? તો કે જનરલ કેટેગરીના ઉમેદવારને કોઈ પણ પ્રકારની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં। તે સિવાય મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં જે
નોકરી કરતા હોય તો તેઓને મિત્રો 5 વર્ષ છે તે છૂટછાટ મળવાપાત્ર થશે. તે સિવાય મિત્રો એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે તો તેઓને મિત્રો 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. તે સિવાય મિત્રો જે મહિલા ઉમેદવાર છે તો મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. તે સિવાય મિત્રો હેન્ડીકેપ છે તો હેન્ડીકેપ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. તે સિવાય માજી સૈનિક છે તો માજી સૈનિકને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે ઉમેદવારે કેટલી ફી ભરવાની રહેશે અને ક્યાં ઉમેદવારે ફી છે તે ભરવાની રહેશે. તો કે જે ઉમેદવાર એસસી કેટેગરીમાં આવતા હોય, એસટી કેટેગરીમાં આવતા હોય, એસસીબીસી કેટેગરીમાં આવતા હોય, તે સિવાય ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય, વિકલાંગ વ્યક્તિ હોય, વિકલાંગ ઉમેદવાર હોય, તે સિવાય માજી સૈનિક ઉમેદવાર હોય તો તે તમામ ઉમેદવારે પરીક્ષા ફી તરીકે 250 છે તે ભરવાના રહેશે. બાકી જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તો તે જનરલ કેટેગરીના તમામ ઉમેદવારે ₹500 છે તે પરીક્ષા ફી તરીકે ભરવાના રહેશે. મિત્રો આ પરીક્ષા ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી તમે ભરી શકો છો. તો મિત્રો તમારે પરીક્ષા ફી છે તે એસબીઆઈ બેંકમાં તમારે ભરવાના રહેશે. ઓનલાઈન તમારે પણ એસબીઆઈ બેંકમાં ભરવાના રહેશે અથવા તો મિત્રો તમે જો ઓફલાઈન તમે ભરશો તો મિત્રો તમારે એસબીઆઈ નું ચલણ છે તે પ્રિન્ટ કરી લેવાનું રહેશે અને એસબીઆઈ ની શાખામાં જઈ અને તમારે અહીં ફી છે તે ભરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીશું કે આ જે ભરતી છે તો તેમાં મિત્રો પરીક્ષા કેવી રહેશે અને તેનો અભ્યાસક્રમ કેવો રહેશે. તો મિત્રો જેમ આપણે આગળ જોયું તેમ આ ભરતીમાં તમારે 3 પરીક્ષા આપવાની રહેશે કે જેમાં પ્રથમ પરીક્ષા એલિમિનેશન ટેસ્ટ રહેશે કે જે 100 માર્કની રહેશે. બીજી પરીક્ષા કોમ્પ્યુટરની રહેશે કે જે 80 માર્કની રહેશે. ત્રીજી પરીક્ષા રૂબરૂ ઇન્ટરવ્યુ રહેશે કે જે 20 માર્કનું રહેશે. હવે તમે જે પ્રથમ પરીક્ષા આપો છો એલિમિનેશન ટેસ્ટ કે જે મિત્રો ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ આધારિત પ્રશ્ન હશે કે જેમાં મિત્રો કુલ 100 પ્રશ્ન હશે અને પ્રત્યેક પ્રશ્નનો 1 માર્ક રહેશે. એવી રીતે 100 માર્કની પરીક્ષા છે તે રહેશે. આ પરીક્ષા છે તે 11મી એપ્રિલ 2021 અને રવિવારના દિવસે તમારે આપવાની રહેશે. મિત્રો આ જે તમે પરીક્ષા આપો છો તેમાં મિત્રો નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે તે લાગુ પડશે. એટલે કે મિત્રો તમારો જે જો આન્સર ખોટો પડે તો મિત્રો તમારા ખોટા આન્સર માટે તમે જે સાચો આન્સર લખેલ છે તેમાંથી 0.33 માર્ક છે તે માઇનસ થઈ જશે. મિત્રો આ જે પરીક્ષા આપો તેનો સમયગાળો 2 કલાકનો રહેશે. મિત્રો આ જે પ્રથમ તમે પરીક્ષા આપો છો એમસીક્યુ આધારિત પરીક્ષા તો તેનો સિલેબસ શું રહેશે તો કે કોમ્પ્યુટર નોલેજ, જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી, એનાલિટિકલ એન્ડ રીઝનિંગ, ઇન્ડિયન હિસ્ટ્રી, જીઓગ્રાફી, સ્પોર્ટ્સ, કરંટ અફેર્સ અને ગુજરાતી લેંગ્વેજ. તો આટલા જે ટોપિક છે તેમાંથી તમારું જે પ્રથમ પ્રશ્નપત્ર હશે પ્રથમ પરીક્ષાનું તે આટલા ટોપિકમાંથી રહેશે. તો મિત્રો અહીં જે તમે પ્રથમ પરીક્ષા આપો છો તેમાં મિત્રો પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 50 માર્ક છે તે તમારે લેવા ફરજિયાત રહેશે. ત્યાર પછી મિત્રો તમારે બીજી પરીક્ષા છે તે કોમ્પ્યુટરની રહેશે અને કોમ્પ્યુટરની જે પરીક્ષા રહેશે તે 80 માર્કની રહેશે. તેનો સમયગાળો 2 કલાકનો રહેશે કે જે તમારે 2 મે 2021 ના રોજ આપવાની રહેશે. અને આ જે પરીક્ષા રહેશે તે મિત્રો તેનું સેન્ટર અમદાવાદ જ રહેશે અને આ પરીક્ષામાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% છે તે તમારે મેળવવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારી ત્રીજી પરીક્ષા રૂબરૂ ઇન્ટરવ્યુ રહેશે કે જે 20 માર્કની રહેશે અને તે જૂન મહિનામાં યોજવામાં આવશે. તો મિત્રો આ જે ત્રીજી પરીક્ષા આપો કે તેમાંથી મિત્રો તમારે ઓછામાં ઓછા પાસ થવા માટે 40% છે તે તમારે મેળવવાના રહેશે. તો મિત્રો જ્યારે 25મી જાન્યુઆરીએ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે તો આપણે આ જ ચેનલ પર ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના માટે એક વિડીયો બનાવી અને અપલોડ કરી દેશું. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.